અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોની ગુંડાગીરી સામે આવી છે। તનમન ચોકડી પાસે આવેલી માધવ સ્કૂલ નજીક અર્બુદા ડેકોરેટર્સમાં એક શખ્સે તોડફોડ કરી આતંક મચાવ્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ સંકેત ચૌધરી નામના શખ્સે છેલ્લા 10 વર્ષમાં ત્રીજી વખત આવી ગુંડાગીરી આચરી છે। સતત ચાલતા આ ત્રાસથી વેપારીઓને લોકો પરેશાન છે। હાલ ભોગ બનનાર વેપારીઓએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે। વિરેન્દ્ર, આ કેસમાં શું જાણકારી? બિલકુલથી કહી શકાય હિના કે અમદાવાદ શહેરની અંદર અવારનવાર અસામાજિક તત્વોનો આતંક છે તે સામે આવતો હોય છે। ત્યારે ફરી એક વખત ગઈકાલે મોડી રાત્રિએ વસ્ત્રાલ વિસ્તારની અંદર આ અસામાજિક તત્વોનો આતંક છે તે સામે આવ્યો હતો। ઘટનાની જો વિગતવાર હિના વાત કરવામાં આવે તો વસ્ત્રાલ વિસ્તારની અંદર જે તનમન ચોકડી આવેલી છે ને તેની પાસે જ આ બનાવ છે તે બનવા પામ્યો હતો, જેમાં અર્બુદા ડેકોરેટર્સ નામની જે ઓફિસ છે તેની અંદર યુવક દ્વારા નશાની હાલતમાં પોતાની કાર લઈને આવવામાં આવે છે ને જે જેસીબીની સ્ક્રીન ઉપર સીસીટીવી ચાલી રહ્યા છે તે મુજબ એ યુવક તેની કારમાંથી બેઝબોલ લઈને આવે છે અને આ જે અર્બુદા ડેકોરેટર્સ નામની ઓફિસ છે તેની અંદર તેના દ્વારા તોડફોડ છે તે કરવામાં આવે છે અને આ ઘટનાને અંજામ આપનાર સંકેત ચૌધરી નામનો વ્યક્તિ હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા છે તે મળી રહ્યું છે ને તેના દ્વારા 10 વર્ષની અંદર જ 3 જેટલા ગંભીર બનાવોની ઘટનાને અંજામ છે તે આપવામાં આવ્યો હતો। હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે અને જે ભોગ બનનાર વ્યક્તિ છે તેના દ્વારા રામોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। આરોપી હજી પોલીસ પકડથી દૂર હોવાની વાત છે તે સામે આવી રહી છે, પરંતુ ઘટનાના સીસીટીવી સામે આવવા તેની સાથે સાથે જે આરોપી છે તે નશાની હાલતની અંદર પોતાના હાથમાં બેઝબોલ લઈને આવે છે અને છતાં પણ પોલીસ પકડથી દૂર હોય તે ખૂબ જ મોટી વાત કહી શકાય, કારણ કે જે સ્થાનિક લોકો છે, સ્થાનિક વેપારીઓ છે તેની અંદર એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને આ સંકેત ચૌધરી નામનો જે વ્યક્તિ છે તે ખૂબ જ માથાભારે વ્યક્તિ હોવાની વાત છે તે સામે આવી રહી છે, પરંતુ પોલીસ દ્વારા ગુનો તો દાખલ કરી લેવામાં આવ્યો છે, પરંતુ આરોપીની ક્યારે ધરપકડ થાય છે તે તો એક આવનારો સમય જ બતાવશે। હિના, જી આભાર।